કચ્છની કલા અને સંસ્કૃતિના જતન માટે કાર્યરત હુનરશાળા ફાઉન્ડેશનના ઉપક્રમે ઐતિહાસિક શરદબાગ પેલેસ ખાતે 2 દિવસીય અસાંજો કચ્છ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલમાં કચ્છની 14 જેટલી ફિલ્મો ઉપરાંત નેપાળ, અજમેર અને મુંબઈ જેવા વિવિધ સ્થળોના યુવા સર્જકો દ્વારા તૈયાર કરવામાં આવેલી શોર્ટ ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવી રહી છે. યુવાઓએ પોતાની આસપાસની રોજબરોજની સમસ્યાઓ અને સ્થાનિક પરિવેશને આ શોર્ટ ફિલ્મોના માધ્યમથી અત્યંત અસરકારક રીતે રજૂ કર્યા છે. હુનરશાળા ફાઉન્ડેશનના ડિરેક્ટર નીલમ સોમપુરાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ 2 દિવસીય ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં રહેલી સુષુપ્ત પ્રતિભાને મંચ પૂરું પાડવાનો છે. આ ફેસ્ટિવલમાં કચ્છના યુવાન અશ્વિન આહિર દ્વારા નિર્મિત કચ્છ કોનું ફિલ્મ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે. અશ્વિને પોતાની આ ફિલ્મમાં આધુનિક વિકાસના કારણે કચ્છની વર્ષો જૂની જીવનશૈલી અને પરંપરાગત વ્યવસ્થા પર થઈ રહેલી નકારાત્મક અસરોને અત્યંત ગંભીરતાપૂર્વક વણી લીધી છે. ફેસ્ટિવલના પ્રારંભિક સત્રમાં હુનરશાળાના સાયન પટણીએ પ્રદર્શિત થનારી વિવિધ ફિલ્મો અને તેના વિષયો અંગે વિગતવાર માહિતી આપી હતી. નોંધનીય છે કે હુનરશાળા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 1 વર્ષથી કચ્છના યુવક યુવતીઓને શોર્ટ ફિલ્મ નિર્માણની વિશેષ તાલીમ આપવામાં આવી હતી. યુવાનો પોતાની આસપાસની ઘટનાઓ, સામાજિક પ્રશ્નો અને સંવેદનાઓની ફિલ્મ જેવા સશક્ત માધ્યમથી લોકો સુધી પહોંચાડી શકે તે હેતુથી તેમને ફિલ્મ મેકિંગની ઝીણવટભરી સમજ આપવામાં આવી હતી, જેનું પરિણામ આજે આ ફેસ્ટિવલના પડદા પર જોવા મળી રહ્યું છે. આજે અમારો ફિલ્મ ફેસ્ટિવલ છે શરદબાગમાં. મારો આજનો જે ફિલ્મ છે એ એજ્યુકેશન ઉપર છે. તો આજે અહીંયા ઘણા બધા કોલેજમાંથી, યુનિવર્સિટીમાંથી ઘણા લોકો આવ્યા છે અમારી મૂવી જોવા માટે. અલગ અલગ સંસ્થાઓ, ભુજમાં ઘણી બધી સંસ્થાઓમાંથી જોવા આવ્યા છે કે ભુજમાં આપણી કઈ કઈ સમસ્યા હાલી રહી છે એના બેઝિક ઉપર અમારી મૂવી બની છે. તો જે સંસ્થાઓ છે, જે લોકો બધું કામ ચલાવે છે, નગરપાલિકાના લોકો છે, કાઉન્સિલર છે, એ બધાને અમે આમંત્રિત કર્યા છે આ મૂવી જોવા માટે કે એમને પણ ખબર પડે કે અમે યુવાઓને શું ક્વેશ્ચન થાય છે. બધાનો ક્વેશ્ચન અલગ અલગ છે. કોઈકને કચરા ઉપર છે કે ભુજમાં ઘણી બધી વિસ્તારો, જગ્યામાં જોઈએ તો કચરો ઘણી બધો છે, ગંદકી જોવા મળે છે. પછી ગટરની વ્યવસ્થા નથી બરાબર, સડક બરાબર નથી. એકની મૂવી એના ઉપર છે કે સડક, આપણે હમણાં ભુજમાં જોઈ રહ્યા છીએ કે ઘણી બધી સડકો આમ ખડ્ડાવાળી હોય છે, ઘણા બધા નાલાઓ જોવા મળે છે. કે આનું શું ઉપાય, એ ટોપિક ઉપર અમે બધા મૂવી બનાવી છે. અમને 6 મંથ આ મૂવી બનાવતા લાગ્યો. એના પછી અમને થોડો ઘણો શીખવાડવામાં આવ્યો કે મૂવી કેમ બનાવવાની, કેમ ફોટો પાડવાનો, કેમ રાસ્તાઓમાં અમે બધા કચરા અંદર ગલી અંદર ગયા છીએ કે માણસો કેમ કચરો ફેંકે છે, કેમ બહાર ગંદકી થાય છે, ક્યાં ક્યાં કચરા પેટી છે કે નથી, નગરપાલિકાવાળા શું કરે છે, કાઉન્સિલર કને પણ ગયા કે તમે શું કરો છો. બધા કને અલગ અલગ ક્વેશ્ચન અમે પૂછ્યા છે. આજે આ ફિલ્મ ફેસ્ટિવલમાં ઘણી બધી ટીમો આવી છે. કચ્છની ટીમ પણ છે, જેમાં 14 ફિલ્મો છે. તે ઉપરાંત નેપાળની, મુંબઈની અને અજમેરની ટીમો પણ આવી છે. તો આ ખાલી ફિલ્મો નથી, આ એવી સમસ્યાઓ કે એવી મુદ્દાઓ ઉપર બનાવવામાં આવી છે જે આપણા જીવનને લગતી છે. તે ખાલી આપણા જીવનને નહીં, પરંતુ એવા ઘણા બધા લોકોના જીવનને પણ અસર કરતી હશે. જો મારી ફિલ્મના ટાઇટલની વાત કરું તો કચ્છ કોનું એટલે આ ફિલ્મ એન્વાયરમેન્ટ ઉપર મેં બનાવી છે, એટલે પર્યાવરણ ઉપર. કેમ કે આજે આપણે જોઈ રહ્યા છીએ કે ડેવલપમેન્ટના કારણે ક્યાંક ને ક્યાંક પર્યાવરણ ઉપર અને આપણા કચ્છના ઇકોસિસ્ટમ ઉપર ઘણી બધી અસરો પડી રહી છે. તો તેના કારણે હું આ ફિલ્મ દ્વારા એ બધા લોકો જેમના જીવનને આ ડેવલપમેન્ટ શરૂઆતમાં અસર કરે છે, જેમ કે માલધારી અને જે કચ્છની જે નેટિવ લોકો છે, તેમને આ સૌથી પહેલાં અસર કરે છે. તો તેમની આ સમસ્યાઓ લોકો સુધી પહોંચે અને ગવર્મેન્ટની સાથે સાથે લોકો પણ આ મુદ્દા વિશે જાગૃત થાય અને આપણા કચ્છના, કેમ કે ખાલી સરકારની જવાબદારી નથી પર્યાવરણ વિશે, આપણા લોકોની પણ જવાબદારી છે કે આપણે પણ પર્યાવરણ વિશે એટલા જ જાગૃત થઈએ અને નાના સ્તરથી આપણે કામ શરૂ કરીએ, જેમ કે વૃક્ષારોપણ છે કે પછી પાણીનો બચાવ છે. એવા બધા મુદ્દાઓ ઉપર આપણે જાગૃત થઈએ, એ જ મારી આશા છે બધાથી. અમે લોકો આ 2 દિવસનો પ્રોગ્રામ અહીંયા શરદબાગમાં કરવા જઈ રહ્યા છે, જેમાં કચ્છના યુવાનો અને બહારથી પણ, જેમાં નેપાળથી છે તેમજ બોમ્બેથી છે, એ યુવાનોની શોર્ટ ફિલ્મ અમે લોકો અહીંયા બતાવવા જઈ રહ્યા છે. 2 દિવસના પ્રોગ્રામમાં ટોટલ 8 સેશન છે. એમાં અલગ અલગ પિક્ચર, લોકોના જે વ્યથા છે, લોકોને જે કહેવું છે, એ લોકોને પોતાના ફિલ્મના માધ્યમથી એ લોકો કહી રહ્યા છે. તો કચ્છની જનતાઓને અમે લોકો રિક્વેસ્ટ કરશું કે તેઓ અહીંયા આવે,
ને લોકોના જે પ્રશ્નો છે, જે તમારા પોતાના પણ પ્રશ્નો છે, એને વાચા આપે. આનામાં આપણે સેશન 1, 2 ને 3 હશે એક દિવસમાં, જેમાં અલગ અલગ પિક્ચર હશે. જેમાં એકમાં 5 થી 6 મિનિટની બધી પિક્ચર હશે. જેમાં કચ્છ કોનો, તેમજ ये मेरी जिंदगी है, અજમેર કી લડકિયા કહાં હૈ, તેમજ બપોર પછીના સેશન હશે. તેમાં આલુ ભિંડી, બ્યુટી ઓફ આર્ટ, વ્હીલ ઓફ લાઈફ, તેમજ સુનીતાબેનનો સુન લો, ये वक्त हमारा है, એવી ઘણી બધી પિક્ચરો લોકોના પ્રશ્નો ઉપર હશે. એટલે ટોટલ 2 દિવસમાં 32 ફિલ્મો છે, જેને આપણે અહીંયા બતાવવા જઈ રહ્યા છીએ. જેમાં કચ્છના લોકોની ફિલ્મ છે, નેપાળના લોકોની છે, અને બોમ્બેથી પણ લોકો, કચ્છના અલગ અલગ યુથ લોકો જોડાયેલા છે, જે આ યુથ ફેસ્ટિવલ છે બેઝિકલી. અમને અહીંયા ફિલ્મ જોઈને મજા આવી, સારો લાગ્યો અને બહુ સારી હતી ફિલ્મ. ને આપણા સ્વસ્થ બધો ભારતનો બધો સારી રીતે કહે છે, પણ થોડોક તો સારો કરવો જોઈએ. અમુક બીજા ઘણા છે એ કોઈ કરતા નથી એવું કામ, પણ અમુક જોઈને કરે તો સારું. એમ બહુ સારું જાણવા મળ્યું. અને છોકરા વિશે, છોકરી વિશે બહુ સારું. છોકરી નીકળી શકે બહાર ને એનો બધો કરી શકે, પોતાના પગભર થઈ શકે, એવી રીતે સારો. એમ મજા આવી જોવામાં.